તો શરૂઆત કરીએ મંગલાચરણથી. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનય નમઃ. તસ્મૈ પાણિનય નમઃ. ઓકે, ગઈકાલે આપણે લકારની થોડીક ઓળખ આપી હતી તમને, યાની નામકરણ. કાળના નામ, સમયના નામ જુદા જુદા. મુખ્ય તો 3 જ કાળ છે: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન ચાલી રહ્યો છે, જેમ કે આજે શિવરાત્રી છે, મહાશિવરાત્રી છે, વર્તમાન છે. એ પૂરી થશે એટલે પછી સમય બદલાઈ જશે. જે વીતી ગયું છે ભૂતકાળ, અને જે આવી રહ્યું છે ભવિષ્યકાળ. પણ આપણે આને 10માં વિભાજન કર્યા. એ 10માં 4 માત્ર અર્થ બતાવે છે અને 6 એ સમય બતાવે છે. એ સમયમાં ભૂતકાળ 3 છે, ભવિષ્યકાળ 2 છે, વર્તમાન 1 છે. એ આપણે સારી રીતે જાણી ગયા ગઈકાલે. નામકરણની રીતે, નામકરણ જ્યારે પાડવામાં આવ્યા ત્યારે આપણા માહેશ્વર સૂત્રો જે છે એના વર્ણને આધારે, અચના આધારે, સ્વરોના આધારે, જેમ કે પેલા 2 પ્રકારના નામકરણ, 2 તિત લકાર છે અને ગીત લકાર છે. તિત લકાર 6 છે, ગીત લકાર 4 છે, અને એ અકારાદિ ક્રમમાં છે. લઠ, લીઠ, લૂઠ, લૂઠ, આવી રીતે. બરાબર છે. લેઠ અને લોટ, આ થઈ ગયા 6. એ પછી અંગ પર આવ્યા તો લંગ, લિંગમાં 2, વિધિલિંગ, આશીર્લિંગ 3, આમ 4 છે પણ 1 વધી જશે. પછી લુંગ, લુંગ અને લુંગ. બરાબર. એના અર્થો પણ મેં તમને બતાવ્યા. તો આ લકાર યાની સમય, એ સમય પ્રમાણે લકાર જે છે, લકાર લ અડધો, લકાર કાળનો લ, એ 10 લકારને આપણે જે ક્રિયા જે છે, ક્રિયા યાની ક્રિયાપદો, જેને આપણે ધાતુ કહીએ છીએ, એ 1930 ધાતુ છે મૂળ ઔપદેશિક અવસ્થામાં. એ એક સામાન્ય અર્થ જ્યારે આપણે ચોથો પ્રકરણ ધાતુ પાઠ આપ્યો છે એમાં એક અર્થ બતાવ્યો છે. પણ 1930 ધાતુઓથી, ક્રિયાથી આપણે આ સૃષ્ટિમાં જેટલી ક્રિયાઓ થઈ રહી છે એનું જ્ઞાન આવી જાય છે. કેવી રીતે? એક ઉદાહરણ સાથે કહું કે એક ધાતુના 300-400 જેટલા અર્થ થાય છે એક ક્રિયાના. ક્યારે? જેવો જેવો પ્રસંગ, જેવો જેવો સંગ, તેવો રંગ, તેવો તેવો રંગ. જેમ કે એક ઉદાહરણ આપું, ગોળી. ગોળી એટલું જ હું કહું, ગોળી એટલું જ હું કહું, તો આ ગોળીના કેટલા બધા અર્થો થાય છે. ગોળીના કેટલા બધા અર્થો થાય છે. કોઈને તાવ આવ્યો હોય, કોઈને માથું દુખ્યું હોય, ગોળી આપો કહેતો, બરાબર, દવાની ગોળી. અચ્છા, છોકરાઓ અને નાના છોકરાઓ રમતા હોય, એમને ગોળી આપીએ. પહેલા ગોળી હતી, અત્યારે ઘણું બધું એનું નામકરણ થઈ ગયું છે. બરાબર છે. તો ત્યાં પણ ગોળી જ આપીએ છીએ. બરાબર છે. ઓકે. સૈનિકને, બંદૂકધારી હોય સૈનિક, ત્યાં પણ એક ગોળી આવે છે. આવે છે. ઓકે. અચ્છા, ઘરે ઘર દરેકની પાસે પાણીના જુદા જુદા વાસણો છે, પાણી ભરવાના. એમાં એક વાસણનું નામ છે ગોળી છે. ઓકે. આ રીતે પછી હા, થોડાક છોકરા રમતા હોય છે, બધા 2-4 ભેગા થઈને છોકરા રમતા હોય છે. બરાબર. શું રમતા હોય છે? ગોળી યાની લખોટી રમતા હોય છે. અચ્છા, તો આવી રીતે એક ગોળીના પ્રસંગ બદલાઈ જાય.
વાક્ય બદલાઈ જાય, પણ ગોળી તો ગોળી જ રહે છે. ગોળી તો ગોળી જ રહે છે, પણ અર્થ બદલાઈ જાય છે. તેમ ધાતુ ક્રિયા એકની એક હોય, પણ એના 300-400 જેટલા અર્થો નીકળશે જુદા જુદા. અને એનાથી આ આખો સંસારની ક્રિયા ચાલી રહી છે. ઓકે, તો આપણે જ્યાંથી અટક્યા ત્યાંથી હવે આગળ વધીએ. સહેજ પાછા દર્શન કરાવી દઉં. આ લકાર જે છે, લકાર તમને દેખાઈ રહ્યા છે, જેને ગઈકાલે આપણે જોઈ ગયા હતા. લઠ વર્તમાન બહુ ઓછું દેખાશે તમારા સ્ક્રીન ઉપર. તમે હાથથી સ્ક્રીનને મોટી કરી શકશો, તમારી સ્ક્રીનને. બરાબર. વર્તમાન એ લઠ અહીંયા દેખાય છે. એક, બે, લંગ યાની ભૂતકાળમાં, અન અદ્યતન આજે નહીં તેવો એટલે કે યસ્તન ભૂતકાળ અર્થ મેં બતાવી દીધો હતો. લુંગ લકાર સામાન્ય ભૂતકાળ, લીઠ પરોક્ષ ભૂતકાળ, આ 3 ભૂતકાળ. ભવિષ્યકાળ લુઠ સ્વસ્તન, સ્વસ્તન સ્વહ પરથી, અને લૂઠ સામાન્ય નીચે લોટ આજ્ઞાર્થ. લેટ માત્ર વેદમાં વપરાશે. લેટ માત્ર વેદમાં એટલે એક જ વપરાય એવું નહીં સમજતા. બાકીના બધા આપણા જે છે લૌકિક સંસ્કૃતના એ જ ઉપયોગ કરવાનો છે. ખાલી લેટમાં જ તફાવત છે. એક લકારમાં જ ફેર પડશે. એના પાછા 2 ભાગ પડી રહ્યા છે આગળ, સર્વધાતુક અને આર્ધાતુક. એવા ભાગ પાછા લેટમાં પડી રહ્યા છે, જ્યારે ત્યારે જોઈશું. વિધિલિંગમાં 2 પ્રકાર પડી રહ્યા છે. વિધિલિંગમાં, અરે લિંગમાં, વિધિલિંગમાં નહીં પણ લિંગમાં, લિંગ લકારમાં એક વિધિલિંગ અને આશીર્લિંગ. અને લુંગ લકાર, લુંગ લકાર જો અને તો શરતી વાળો લકાર છે. આટલામાં બધા સમય આવી ગયા, કાળ આવી ગયા, સૂક્ષ્મ દર્શન અને સાથે સાથે મોડ યાની અર્થ પણ આવી ગયા. ઓકે, આ કોની સાથે સંકળાયેલા છે? ક્રિયા સાથે સંકળાયેલા છે. ક્રિયા સાથે સંકળાયેલા છે. બરાબર છે. અચ્છા, હવે આ દર્શન તમને હું કાયમ કરાવતો રહીશ. માહેશ્વર સૂત્રો, 14 માહેશ્વર સૂત્રો પાયો છે, તેને જ લઈને આગળ ચાલવાનું છે. અને આ વર્ણોનું જ સૃષ્ટિ જગત બની છે, વર્ણ જગત બન્યું છે, વ્યવહાર જગત બન્યો છે આ વર્ણોનો. અને આ વર્ણોની જ કરામત છે. તેની જ ગોઠવણી વાક્યોમાં થઈ રહી છે, પદોમાં થઈ રહી છે. અને એમાં શક્તિ આવી રહી છે, તાકાત આવી રહી છે, શિવજી કરતા પણ વધારે. ઓકે, કરામત શિવજીની છે, કૃપા છે. 9 વાર ડમરું વગાડ્યું હતું અને પાણીની મુનિને જે અર્થો કાઢ્યા એમાંથી આખા અર્થો અષ્ટાધ્યાયી આપણને પ્રગટ થઈ છે. આકૃતિ મળી આપણને. અચ્છા, આખું ઈતકરણ 10 સૂત્રો અને 4 વિધિ એ પણ જોઈ ગયા આપણે. એ પણ દર્શન કરી અને આગળ વધીએ. આ 4થું પ્રકરણ છે. આ 4થું પ્રકરણ છે. ચતુર્થ પાઠ, પ્રક્રિયા અનુસારી પાણીનીય ધાતુ પાઠ. પ્રક્રિયા અનુસાર પાણીનીય ધાતુ પાઠ, ધાતુ ક્રિયા. બરાબર છે. 1930 ઔપદેશિક અવસ્થામાં. અહીંયા ઇન 1930 ઔપદેશિક મૂળ અવસ્થા ભગવાન પાણીની. કોણ? ભગવાન પાણીની. ભગવાન શબ્દ આગળ સમજીશું. ભગવાન શબ્દ આગળ સમજીશું. અને એ ભગવાનના જે ગુણો છે એ ગુણો આપણામાં આવી જાય તો આપણે પણ ભગવાન તરીકે ઓળખાઈશું, જુદા રહેતા નથી. અચ્છા, 10 વર્ગોમાં વિભાજિત કર્યા 1930 ધાતુઓ અને ક્રિયાને, જેને આપણે 10 ગણ કહીએ છીએ. ગણ યાની સમૂહ કહીએ છીએ. સમૂહ કહીએ છીએ. સરખા સરખાનો સમૂહ. બરાબર છે. એમાં શરૂઆત 993 ધાતુ. કેટલા? 993 1930 માંથી. હવે થોડોક આંકડો યાદ રાખીશું, બહુ અઘરો નથી, યાદ રાખો. 993, 7 ઓછા પડ્યા 1000માં. બરાબર છે. એનો આંકડો ક્યાંક જુદો અલગથી જોવા મળશે, 1010 ને એવું પણ મળશે આગળ. પણ આપણે આટલો 993 ધ્યાન રાખીશું. એનું કારણ પણ આપેલું છે આગળ, અત્યારે જાણવાની જરૂર નથી. ભવાદિગણ
ગણનું નામ શું આપ્યું? ભવાદી ગણ. કેમ ભવાદી ગણ નામ આપ્યું? તો કે પહેલા ધાતુના આધારે ગણનું નામકરણ પડ્યું છે. ગણ્યાની સમૂહ ભવાદી ગણ ભૂ ધાતુ છે. અને ભૂજ ધાતુ કેમ સૌથી પહેલા લીધો? જે પ્રક્રિયામાં પહેલો નથી આવતો. પ્રક્રિયામાં પહેલો નથી આવતો. છેક એ દીર્ઘ ઉકારાંતમાં આવશે. અકારાંત, આકારાંત, રસ્વ ઈકારાંત, દીર્ઘ ઈકારાંત, રસ્વ ઉકારાંત, દીર્ઘ ઉકારાંત ત્યાં ભૂ છે. એ જગ્યાએ આપણે એને પ્રક્રિયામાં સમજીશું. આટલો દૂર છે પણ છતાં એને પહેલા ગણમાં સમાવેશ કર્યો છે અને પહેલા ગણમાં પણ પહેલો ધાતુ સમાવેશ કર્યો છે. કેમ આવું કર્યું એ તમને આગળ મેં થોડીક વાત કરી હતી, ફરી રિમાઇન્ડ કરી દઉં કે પહેલા જગતની સૃષ્ટિ ઉત્પત્તિ થાય અને ઉત્પત્તિ થયા પછી બધી ક્રિયા થાય. એટલે ભૂ એટલે હોવું. પહેલા આપણું અસ્તિત્વ હોવું જોઈએ. આપણું અસ્તિત્વ, આપણું શરીર હોવું જોઈએ. અને શરીર હશે તો ક્રિયા થશે, જગત હશે તો ક્રિયા થશે. એટલા માટે ભૂ એટલે હોવું, સત્તા, અસ્તિત્વ હોવું. એટલા માટે એને પહેલો લીધો. ગણતરીમાં પહેલો લીધો, કારણ કે પહેલા સત્તા ઊભી કરી, જગત ઊભું કર્યું, શરીર ઊભું કર્યું અને પછી ક્રિયા આગળ વધી. અને ભવાદી, ભૂ, આદિ વગેરે બાકીના 992 સમાવેશ કરી દીધા. શું કહેવાથી? ભવાદી કહેવાથી. ભૂ આદિ, આદિ એટલે વગેરે. તો ભવાદી ગણમાં 993 ધાતુ છે. ઓકે, એ પહેલો ગણ છે. 1 થી 10 ગણ છે. એનો પહેલા ગણનું નામ છે ભવાદી ગણ. હવે ભવાદી ગણ યાદ રહેવું જોઈએ અને 193 ધાતુઓનો આંકડો યાદ રહેવો જોઈએ. પછી કયા 993 છે એ આપણે એક એક સિદ્ધ કરીશું. ઓકે, 33 કરોડ દેવતાઓ. કેટલા દેવતાઓ? 33 કરોડ દેવતાઓ. એમાંના આ એક દેવતા છે. આ એક દેવતા છે. ઓકે, પ્રક્રિયામાં સિદ્ધ કરીશું. પછી કે છે 140 ધાતુ દિવાદી ગણ મેં 140. આ દિવાદી ગણ જે છે ને એ ચોથા ક્રમે છે. કયા ક્રમે છે? ચોથા ક્રમે છે. આ 10 ગણમાં 2 ગ્રુપ પડી જાય છે. 2 ગ્રુપ પડી જાય છે 10 ગણમાં. તે 2 ગ્રુપને આપણે સરખા જુદા કરી દઈશું. એમાં 4 ગણનું એક સમૂહ છે. 4 ગણનું જેનું નામકરણ કરીશું આગળ આવશે. અદંત અંગ, અદંત અંગ. અંતે અ આવે છે એવું અંગ. ક્યારે? ધાતુ વત્તા વિકરણ પ્રત્યય. ધાતુ વત્તા વિકરણ પ્રત્યય. એ બેને ભેગા કરીશું અને અંતે અકારાંત આવે. અકારાંત જાણો છો. અંતે અ આવે. અદંત અંગ, અદંત અંગ, અકારાંત આવે. એવા 4 ગણ છે. ગણ્યાની સમૂહ. એમાં પહેલો ગણ, ચોથો ગણ દિવાદી ગણ, દિવાદી ગણ, ચોથો ગણ. જે તે બધા ગણના નામકરણ પહેલા ધાતુના આધારે છે, જે તે ગણનું. ઓકે, જેમાં 140 છે દિવાદી એટલે ચોથા ગણમાં. 1 4. પછી આવશે છઠ્ઠો ગણ 157. 17 વધી ગયા. 140માં 17 ઉમેરો તો 157 થઈ જશે. તુદાદી ગણ નામકરણ છે. તુદાદી ગણ. દિવાદી ગણ ચોથો. ભવાદી ગણ પહેલો. પહેલા ગણમાં 993. બીજા એટલે બીજો નહીં કરીએ, ચોથો ગણ કરીશું. પણ આપણે અહીંયા પહેલું ગ્રુપ જે છે 1 4 6 10. 1 4 6 10. બરાબર છે. એ આપણે જયારે જે તે વખતે તો ભણ્યા જ હતા, ત્યારે આવું કઈ ખબર નહોતી કેમ આવું કર્યું હશે તે. પણ 1 4 6 10 આવી રીતે સીધા પ્રત્યયથી સીધા રૂપ બનાવેલા હતા. તૈયાર માલ આપણે ખાઈ લીધો હતો. પછી ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ, હજમ થઈ ગઈ, પછી ગયું. પણ હવે કદી એ ભૂલાય નહીં એ રીતે જોઈશું. તો પહેલામાં 993 ભવાદી ગણમાં, ચોથા ગણમાં 140 દિવાદી ગણ કહીશું અને છઠ્ઠો ગણ જેને તુદાદી ગણ કહીશું 157 ધાતુઓ છે. અને 10મા ગણમાં છેલ્લે પહોંચી ગયા 410 ચુરાદી ગણ. ચુરાદી ગણ.
આ ચારનો એક જૂથ સમૂહ બનાવી દઈશું અને એનું નામકરણ આપીશું અદંત અંગ વાળા ગણ. અદંત અંગ. અંતે અ આવશે, બતાવું છું તમને, કરી પણ બતાવું છું એટલે ખ્યાલ આવશે. બાકીના 6 બચ્યા એ અનદંત અંગ વાળા, અંતે અ નહીં આવે, બીજું જ કઈ આવશે, અ સિવાય આવશે, સ્વર આવશે, અચ આવશે. એવા 6 છે. ચારને શું નામ આપ્યું? ચારને અદંત શું અંગ. નામ? અદંત અંગનું નામ અહીંયા આવશે એટલે બતાવી દઈશ તમને. અદંત અંગ એટલે કે અંતે અ આવે. અંતે અ આવે. ક્યારે અ આવે? ધાતુ અને વિકરણ પ્રત્યય લાગશે ત્યારે છેલ્લે એ બે ને જોડીએ ત્યારે અ રહેશે, જેને અકારાંત પણ કહી શકાય. અદંત અંગ આપણે અદંત અંગ જ રાખીશું, પણ અકારાંત અંતે હશે. શરૂઆતમાં આપણે અજંત અને હલંત આવું ભાગ પાડ્યા હતા. અજંતના 14 અને હલંતના 5, પણ હલંત હોય ત્યારે ઉપધાને જોવું, આવું આપણે જોયું છે. ફરી પાછા આવશે એટલે જોઈ લેશું, એની કોઈ ચિંતા નથી. અચ્છા, તો શરૂઆતના આ ચારને જ આપણે ધ્યાનમાં રાખીશું અને ચારનો સરવાળો કરીશું તો 1700 ધાતુ થઈ જશે. કેટલામાંથી? 1930 માંથી. બાકી બચ્યા કેટલા? 230 બચ્યા. એ 230 6 ગણમાં વિભાજિત છે. નાની નાની સંખ્યા છે, નાની નાની સંખ્યા છે 230 નહીં. પણ 1700 ને જ્યારે સાધીશું એક ગ્રુપમાં ત્યારે 90-95% જ્ઞાન આપણને ક્રિયાનું થઈ જશે, સાથે લકારનું થઈ જશે. મોટો માસ્ક આમાં સમાયેલો છે. 1700 ધાતુનો સમાવેશ થશે આ 4 ગણમાં. એમાંય પહેલો ગણ ભવાદી ગણ સૌથી મોટો છે, 50% જગ્યા રોકી રહ્યો છે, રહ્યો છે. અને એમાં શરૂઆતમાં દરેક ગણના વિશેષ વિશેષ ધાતુઓ આવશે શરૂઆતમાં. દરેક ગણના વિશેષ વિશેષ ધાતુઓ જેને આપણે પહેલા લઈશું. જેમ કે 239 ભવાદી ગણમાં છે, એ રીતે દરેક ગણમાં વિશેષ આવશે. અને પછી જે કોમન આવે ને, એ કોમનને 1-2 ને સાધીશું ને તોય આપણને બધા ખબર પડી જશે, એક સાધે સબ સધે. પણ વિશેષને અલગ અલગ એક એક રીતે સાધવા પડશે. એમાં વિશેષતા શું રહેલી છે તે એટલા માટે. ઓકે, ફરી 4 ને યાદ કરાવી દઉં. પહેલો ભવાદી ગણ, ભૂ આદિ. ભવાદી એટલે ભૂ આદિ, આદિ એટલે વગેરે, 993 છે. ચોથો ગણ દિવાદી ગણ. દિવાદી ગણ 140 ધાતુ છે. છઠ્ઠો તુદાદી ગણ, 17 ઉમેરી દો, 157 ધાતુ છે. અને 10મો ગણ ચુરાદી ગણ. ચુરાદી ગણ 410 ધાતુ છે. આ ચારેયનો સરવાળો કરીશું તો 1700 આવશે. 1700 આવશે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. પાછળ તો આપણે યાદ નામ નહીં, 6 ને યાદ નહીં કરતા, કરવા હોય તો એ છે કહી દઉં અહીંયા. જેમ કે 35 ધાતુ સ્વાદી ગણ, એ 5મો ગણ છે. 12 ધાતુ તનાદી ગણ, એ 8મો ગણ છે. અત્યારે યાદ ના રહે તો જરૂર નથી. 61 ધાતુ ક્રયાદી ગણ, ક્રયાદી ગણ એ 9મો ગણ છે. આ બધા ક્રમ આડાઅવળા થઈ ગયા છે, ક્રમ આડાઅવળા થઈ ગયા છે. પણ પ્રક્રિયાની દ્રષ્ટિએ સીધા છે પાછા, પણ ગણતરીની દ્રષ્ટિએ આડાઅવળા થયા છે. હવે ફરી પાછું કેમ આવું થયું તમને કહી દઉં. તો નામકરણ જે કર્યા છે ને, એ પાછા આપણે પેલા આકારાદિ ક્રમમાં કર્યા હતા ને, એવી રીતે નામકરણમાં કર્યા છે. પણ પ્રક્રિયા જ્યારે કરીશું ત્યારે સરખી સરખી પ્રક્રિયા, સહેલી સહેલી પ્રક્રિયા અને પછી અઘરી અઘરી પ્રક્રિયા તરફ જઈશું. પહેલા સહેલી સહેલી પ્રક્રિયા કરીશું, સહેલી સહેલી ખબર પડશે તો અઘરી તરફ જઈશું. ઓકે, તો 61 ધાતુ ક્રયાદિગણ 9મો છે. 73 ધાતુ અદાદિગણ, જેનો બીજો ક્રમ આવશે અદાદિગણના. 24 ધાતુ જુહોત્યાદિગણ, એ 3જો ગણ છે. 25 ધાતુ રુધાદિગણ છે, 7મો ગણ છે. અને આમ કરીને 10 ગણો છે, 10 સમૂહ છે. બરાબર છે. એમાં એક સૂત્ર આ ઉમેરી લઈએ. હવે દેખાય છે તમારી સામે તે. ઓકે, કર્તરી સપ. કર્તરી સપ આવું સૂત્ર 3-1-68. એને હવે સિદ્ધ કરી દઈએ. નાનકડું છે, 2 પદનું છે. કર્તરી સપ.
કર્તરી સપ. આ ધાતુઓ જે છે ને એને 3 રીતે પ્રક્રિયા થાય છે, 3 પ્રયોગ થાય છે, 3 પ્રયોગ થાય છે. ધાતુની ઓળખ 17 રીતે છે કુલ. ધાતુની ઓળખ 17 યા 18 રીતે છે. હું તમને એક એક ગણાઈ બતાવીશ પછી. પહેલા આ ધાતુઓ જે છે નીચે દેખાઈ રહી છે, ભવાદિ ગણા તત્ર વિશેષ ધાતુઓ એવું લખ્યું છે મુદ્દો, પણ એની ઉપર કર્તરી સપ જે સૂત્ર આવ્યું છે, 3જો અધ્યાય 1લો પાદ 68મું સૂત્ર. કર્તરીનો અર્થ કરીશું કર્તરી પ્રયોગમાં. કેવા પ્રયોગમાં? કર્તરી પ્રયોગમાં. તો પછી પ્રયોગ 3 છે. પ્રયોગ 3 છે. પ્રયોગ એટલે ઉપયોગ. પ્રયોગ એટલે ઉપયોગ. બરાબર છે? કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. નામ લખવું હોય તો લખી લેજો. આમ યાદ રહી જશે. ના લખશો તો આમ તો આપણે આ બુદ્ધિમાં જ રાખવાનું છે બધું. ચોપડામાં લખીશું તો પછી એ ચોપડામાં જ રહી જશે. પુસ્તકેષુ હિયા વિદ્યા પરહસ્તેષુ ચ યદ્ધનમ ઉત્પન્નેષુ ચ કાર્યેષુ નસા વિદ્યા ન તદ્ધનમ. એવું થઈ જાય. યાની પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાના હાથમાં રહેલું ધન એ જ્યારે જરૂર પડે ત્યારે કામમાં હાથમાં આવતું નથી. એટલે આપણા હાથમાં બુદ્ધિમાં જ રાખીશું. કર્તરી શબ્દ. કર્તરી પ્રયોગમાં તો પ્રયોગ 3 પ્રકારના: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. આવા 3 નામ નીચે આવશે. બીજા પ્રકરણમાં આવે છે. એમાંથી આપણે સૌથી પહેલા કર્તરી પ્રયોગ કરીશું. કર્મણી પ્રયોગ બીજા ક્રમે ને ભાવે પ્રયોગ ત્રીજા ક્રમે કરીશું. અત્યારે કર્તરી પ્રયોગ કરીશું. કર્તરીનો અર્થ કરીશું કર્તા. કર્તા. કર્મણી પ્રયોગનો અર્થ કરીશું કર્મ અને ભાવે પ્રયોગનો ભાવેનો અર્થ કરીશું ક્રિયા. કર્તા, કર્મ અને ભાવ. ભાવ પ્રધાનમ આખ્યાતમ, આવું નિરુક્તમાં કહ્યું છે. આખ્યાત એટલે ક્રિયા. હવે આ 3માં શું તફાવત છે? કર્તરીમાં પ્રાધાન્ય. પ્રાધાન્ય એટલે કોને શ્રેષ્ઠ બનાવવું છે, કોને લક્ષ્ય આપવું છે, કોની પ્રધાનતા વાક્યમાં રહેશે? તો કે કર્તાની પ્રાધાન્યતા રહેશે વાક્યમાં. એને કર્તરી કહીશું. જે પ્રયોગમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે, બાકીને ગૌણ કરી દેવામાં આવે અને કર્તાને મુખ્ય બનાવી દેવામાં આવે, મુખ્ય મહેમાન, અને ગૌણ, તેને આપણે કર્તરી પ્રયોગ. કર્મણી પ્રયોગમાં કર્તરી યાની કર્તાને પ્રાધાન્ય નહીં આપવાનું, એને ગૌણ બનાવી દેવાનું, પણ શું કર્મ કરે છે એને પ્રધાનતા આપવામાં આવે, હાઇલાઇટ કરવામાં આવે કર્મને, તો એને કર્મણી પ્રયોગ કહીશું. અને ત્રીજો ભાવે પ્રયોગ આવશે. ભાવે યાની ક્રિયા. ક્રિયાને પ્રધાનતા આપવામાં આવશે, બાકીના આ બેને ગૌણ કરી દેવામાં આવે તો એને ભાવે પ્રયોગ કહીશું. અને આવા પ્રયોગ કરવાથી કર્તાની કઈ વિભક્તિ, કર્મની કઈ વિભક્તિ અને ભાવે ક્રિયા કેવી રીતે ચાલે એમાં તફાવત આપવામાં આવશે. કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. પેલા બેને છોડીએ અત્યારે, માત્ર અત્યારે કર્તરીને લક્ષમાં રાખીએ, કર્તાને લક્ષમાં રાખીએ. બરાબર છે? કર્તા એટલે ક્રિયાનો કરનાર. ઓકે. કર્તરી પ્રયોગમાં આવો અર્થ ગુજરાતીમાં થશે. સપ્તમી વિભક્તિ એકવચન છે. આધાર. આધાર. કર્તરી પ્રયોગમાં શપ. કર્તરી શપ. આ સપ જે છે ને, સપ ઔપદેશિક અવસ્થામાં આ સપ વિકરણ પ્રત્યય છે. હવે નવું નામકરણ આપી દઈએ આનું. સપ એ વિકરણ પ્રત્યય છે. વિકરણ પ્રત્યય કોને કહીશું? વિકરણ પ્રત્યય કોને કહીશું? તો કે પ્રકૃતિ અને પ્રત્યય ની વચ્ચે એક નવો પ્રત્યય આવીને પડે છે, એને વિકરણ પ્રત્યય કહીશું. એ ક્યારે ક્યારે આવીને પડશે અને ક્યારે નહીં પડે, એ 2 ભાગ પડે છે આગળ જતા. પછી 10 લકાર આપણે જે કહ્યા અને 10 ગણ પણ કહ્યા. ગણની વાત અત્યારે કહીએ તો 10 ગણમાં
ચાર ગણને આપણે પહેલા સમૂહમાં ગણીએ છીએ 1, 4, 6 અને 10. ભવાદી, દિવાદી, તુદાદી અને ચુરાદી. 1700 ધાતુઓ, 993, 140, 157, 410 બરાબર 1700. એ ચાર ગણ. 10 ગણને કોમન વિકરણ પ્રત્યય લગાવવો હોય, વિકરણ પ્રત્યય ક્યાં લાગશે? તો કે ધાતુ જે છે એ ધાતુ ઔપદેશિક અવસ્થા હોય તો પેલા ઈતકરણ કરીશું. ધાતુ તો ઔપદેશિક અવસ્થામાં જ હોય, મૂળ અવસ્થામાં જ હોય. પછી એને 10 ચાવીઓ લગાવીશું, જે ચાવી લાગુ પડે તે. એટલે કે અનુબંધ હટાવી દઈશું, ઈતકરણ કરી દઈશું. એને જેને પ્રકૃતિ કહીએ છીએ, ધાતુ અને નામને. અત્યારે ધાતુની જ વાત કરીએ, નામને નહીં કરીએ. પછી પાછળ તિંગ પ્રત્યય લાગે છે, અને તિંગ પ્રત્યય એ લકારના પ્રત્યયો છે, 10 લકારના કોમન તિંગ પ્રત્યય છે. અને એ તિંગ પ્રત્યયની આગળ એટલે ધાતુ અને તિંગ પ્રત્યય બેની વચ્ચે જે બેસવાનો છે એ વિકરણ પ્રત્યય બેસશે. એ વિકરણ પ્રત્યય બેસશે. અને એ વિકરણ પ્રત્યયમાં સૌથી પહેલા 10 ગણને 1 થી 10 ગણ, યાની ભવાદી, અદાદી, જુહોત્યાદી, દિવાદી, આ બધા જે નામકરણ છે ને, એ ગણ જે છે એ 10 ગણના જુદા જુદા વિકરણ પ્રત્યયો છે. પણ એ બધા વિકરણ પ્રત્યયનો જે બાપ કહીશું એ સપ છે. જ્યાં જ્યાં કોઈ વિકરણ પ્રત્યયનો ઉલ્લેખ નહીં કર્યો હોય ત્યાં સમજવાનું છે સપ વિકરણ પ્રત્યય સમજવાનું છે. શું સમજીશું? સપ. પણ જ્યાં જ્યાં જે તે ગણમાં વિકરણ પ્રત્યય બતાવ્યો હોય સપથી અલગ, તો એને જે તે અલગ કર્યો હોય એને સમજવાનું. પણ જ્યાં નહીં અલગ કર્યો હોય અને વિકરણ પ્રત્યયની જરૂર પડે તો ત્યાં સપ વિકરણ પ્રત્યય લગાવવાનું. એટલે બધાનો બાપ એક થયો સપ, બધાનો ગુરુ એક થયો સપ. બરાબર છે? આ સપ જે છે એ ઔપદેશિક અવસ્થામાં છે. કેવી અવસ્થામાં છે? મૂળ અવસ્થામાં છે. કારણ કે પ્રત્યય છે, વિકરણ પ્રત્યય છે. હવે આપણે જોયું હતું કે ઔપદેશિક અવસ્થામાં કોનો કોનો સમાવેશ કરીએ છીએ, અને ઔપદેશિક અવસ્થામાં હોય તો પહેલી પ્રક્રિયા કઈ કરીએ છીએ? કોઈ કહેશે? ઈતકરણ કરવાની છે. બરાબર, બિલકુલ, ઈતકરણ કરીશું. અને ઈતકરણ કરીશું તો જ આપણને રસ્તો મળશે, બાકી રસ્તો નહીં મળે. એટલા માટે એ ચાવીઓ લગાવીએ છીએ. 10 ચાવીઓ તમને આપી દીધી મેં, તમને લાયસન્સ આપી દીધું છે. બરાબર. હવે ચાવી લગાવી, ગેટ પાસ મળી ગયો, દરવાજો ખોલી નાખવાનો છે. અને ખોલો એટલે કયા રસ્તે જવાનું છે, કઈ દિશામાં જવાનું છે એ રસ્તો તમને મળશે. ઓકે. તો કર્તરી પ્રયોગમાં જ્યારે 1, 4, 6, 10 આમ 10 પણ લકારની સાથે સંબંધ છે, અને એ લકારમાં પાછા જે 10 લકાર છે ને એ 10 લકારમાં પાછા 2 ગ્રુપ પાડી દઈએ. આમ તો આગળ મેં એવા ગ્રુપ પાડ્યા કે ટીત લકાર અને ગીત લકાર, આવા ગ્રુપ પાડ્યા છે. હવે બીજા ગ્રુપ 2 પાડીએ આ ધાતુઓના, એની લકારોના, સર, કાળના. હા બોલો મધુ. વિકરણ ફરીથી સમજાવો ને થોડું. આગળ આવી જ રહ્યો છે, છતાં કહી દો. આ સપ આપણા 21 વિકરણ પ્રત્યય છે. આગળ કદાચ ખાલી આંકડો આપ્યો તો ખબર હોય તો તમને. ધાતુઓને 4 પ્રત્યયો લાગે, ધાતુઓને 4 પ્રકારના પ્રત્યયો લાગે. નંબર 1 સનાદિ, નંબર 1 સનાદિ, જે કેટલા છે? 12 છે. નંબર 2 તિંગ, તિંગ કેટલા છે? 18 છે. 9 પરસ્મય પદ, 9 આત્મનેય પદ. નંબર 3 કૃત પ્રત્યય, યાની કૃદંત પ્રત્યય. કૃદંત પ્રત્યય કેટલા છે? 124. 124. એમાં બી 2 ભાગ પડશે. તિંગમાં પણ 2 ભાગ પડી રહ્યા છે, કૃતમાં પણ 2 ભાગ પડશે, સાર્વધાતુક અને આર્ધાતુક તિંગ પ્રત્યય. 9 અને 115. બરાબર છે. પેલામાં 9 9, તિંગમાં કેટલા થયા? 3 થયા.
કોણ રહ્યું? એક વિકરણ 21. આમ 10 ગણને 10 વિકરણ પ્રત્યય આવશે. કેટલાકમાં નહીં બી આવે, નહીં આવે એમાં સબ ગણી લેવાનું. જેમાં ઉલ્લેખ નહીં કર્યો હોય એને સબ ગણી લેવાનું. અને સબ સિવાય જે તે ગણનો વિકરણ પ્રત્યય આપ્યો હોય તે ગણ. આ વિકરણ પ્રત્યય ક્યાં બેસશે? છે પ્રત્યય છે, પણ એને વિકરણ કહીએ છીએ. તો ધાતુ અને તિંગ પ્રત્યય, લકારનો પ્રત્યય, તિંગ એટલે લકારના પ્રત્યય, કાળના પ્રત્યય, એ બેની વચ્ચે વિકરણ પ્રત્યય બેસશે. ક્યારે બેસશે? તો કે આપણા જે લકાર જે છે ને, મેં ગઈકાલે 10 લકાર ગણાવ્યા હતા, એમાંથી 4 જ લકાર નો પ્રયોગ કરીશું 10 ગણમાં, 10 ગણના ધાતુઓને. સમજો બરાબર. જે ગઈકાલે 10 લકાર કાળ ગણાવ્યા હતા, એમાં 2 ગ્રુપ બીજા પાડી દઈએ છીએ. કયા? તો કે નામકરણ કહું છું. 4નું ગ્રુપ. કેવી રીતે? કેમ? એનું પણ કારણ છે. તો પહેલો વર્તમાને લટ લકાર, બરાબર? લટ લકાર. બીજા ક્રમે આવીશું લંગ લકાર. લંગ લકારને ગુજરાતીમાં શું અર્થ કર્યો તો કોઈને ખબર હોય તો? લંગ લકારનો ભૂતકાળ. તો ખરો, પણ ભૂતકાળમાં 3 છે. યસ્તન ભૂતકાળ, યહ વીતી ગયેલો, ગઈકાલ 24 કલાક, ગઈકાલ, જેને આપણે લંગ લકાર કહીશું. પહેલો લટ લકાર વર્તમાન કાળ, વર્તમાને લટ એવું સૂત્ર છે, બરાબર છે. લંગ લકાર યસ્તન ભૂતકાળ, ગઈકાલ 24 કલાક પૂરતી મર્યાદા આવશે. તો 2 થયા. ત્રીજા નંબરે લોટ લકાર. કયો લકાર? લોટ લકાર, જેને કહીશું આજ્ઞાર્થ. અને ચોથો લકાર વિધિલિંગ લકાર. આમ લિંગનો પ્રકાર છે, વિધિલિંગ લકાર. આ 4 ને એક ગ્રુપમાં મૂકીશું, બાકીના 6 ને બીજા ગ્રુપમાં મૂકીશું. ફરી કહી દઉં છું. લટ, લંગ, લોટ અને વિધિલિંગ. આ 4નું ગ્રુપ. પેલી બાજુ ગણમાં પાછા 2 જૂથ પાડી દીધા 10ના, 1, 4, 6, 10 અને બાકીના વધેલા બીજા ગ્રુપમાં. અદંત અંગ અને અનદંત અંગ. એ ક્યાં? ગણમાં. આ બધું અત્યારે ખીચડું થશે, ચિંતા ના કરતા, સમજવામાં. બરાબર છે? ઓકે. લકાર 2 ગ્રુપ થઈ ગયા. લકાર 2 ગ્રુપ થઈ ગયા. પહેલા ગ્રુપમાં લટ, લંગ, લોટ અને વિધિલિંગ. આ 4. આ 4 લકાર યાની કાળ, એમાં 2 અર્થ બતાવે છે અને 2 સમય બતાવે છે, યાની કાળ બતાવે છે. વર્તમાને લટ અને લંગ યસ્તન ભૂતકાળ, આ 2 સમય બતાવી રહ્યા છે અને 2 અર્થ બતાવી રહ્યા છે. લોટ અને વિધિલિંગ, વિધ્યર્થ, આજ્ઞાર્થ, લોટ. બરાબર છે? 2 સાથે સાથે 2 ટીટ લકાર છે અને 2 ગીત લકાર છે. લટ અને લોટ. આ 2 ટીત લકાર છે, પાછળ ટ છે. અને 2 ની પાછળ અંગ છે, લંગ અને વિધિલિંગ. તો એમાં પણ સરખા પ્રત્યયો જે છે એ ટીત લકારને ધ્યાનમાં રાખીને અને ગીત લકારને ધ્યાનમાં રાખીને પ્રત્યયો બનશે, સરખા બનશે. ઓકે, આવશે ત્યારે એને કરીશું ચર્ચા. હવે આ 4ની મેં ગણતરી બતાવી ને તમને, લકારની, કાળની, ત્યારે ટિંગ પ્રત્યયો જે લાગે છે 9 દુ 18. કયા પ્રત્યયો? ટિંગ પ્રત્યયો.
તિપ્તસ્જી સિપ્તસ્થ મિપ્વસ્મસ આ 9 પરસ્મય પદ. ત આતામ જ થાસ આથામ ધ્વમ ઈટ વહી મહિયમ એ આત્મને પદના. આ તિંગ પ્રત્યયો આ 4 લકારને જ્યારે લાગે છે, કયા? આ 4 લકાર એટલે કાળ, લટ, લંગ, લોટ અને વિધિલિંગ. લકારને તિંગ પ્રત્યયો જ્યારે લાગશે ત્યારે 10 ગણને, સમજો બરાબર, 10 ગણને વિકરણ પ્રત્યય કમ્પલસરી મૂકવો પડશે. ખ્યાલ આવ્યો? મધુ કે છે કે ના? ફરી કહું છું, વિકરણ પ્રત્યય ક્યારે લાગે? 10 ગણના વિકરણ પ્રત્યય, જેમાંનો એક આ સપ વિકરણ પ્રત્યય છે, ઔપદેશિક અવસ્થામાં છે, અને ઔપદેશિક અવસ્થામાં હોવાના કારણે એમાં ઈતકરણ પણ કરવું પડશે. અત્યારે તો કર્તરી સપ, એટલે એનો અર્થ એવો કહે છે કે કર્તરી પ્રયોગ કરીએ ત્યારે વિકરણ પ્રત્યય સપ લાગે છે. આવો એનો અર્થ થઈ રહ્યો છે. બરાબર? પ્રયોગ 3 પ્રકારના: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. બરાબર? કર્મણી પ્રયોગ પણ વિકરણ પ્રત્યય તો આવશે, ભાવેમાં પણ આવશે, બેમાં આવશે, પણ વિકરણ પ્રત્યય બદલાઈ જશે. ઓકે, અત્યારે ખાલી સપને ધ્યાનમાં રાખીએ, કોમન છે બધા માટે, પણ જ્યાં જ્યાં જુદો પાડશે ત્યાં જુદો કરીશું. ઓકે, મધુ બરાબર ફરી સમજી લો. 4 લકાર મેં કયા કયા શરૂઆતના, જે પહેલા ગ્રુપમાં સમાવેશ કરીશું? વર્તમાન લટ, પછી લોટ, વિધિલિંગ અને લંગ. ક્રમ આ રીતે રાખજો: વર્તમાન લટ, અનધ્યત અને લંગ, વ્યસ્તન ભૂતકાળ લંગ, લોટ એને આજ્ઞાર્થ કહીશું, અને વિધિલિંગ વિધ્ય. આ ક્રમમાં રાખવાના. આ પુસ્તકમાં ક્રમ થોડોક બદલાઈ ગયેલો છે, લટ પછી લોટ કરી નાખ્યો છે. બરાબર? એટલા માટે કે ટીત હોવાના કારણે. અહીંયા કેમ બદલ્યું છે? ટીત હોવાના કારણે. પણ આપણે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે પહેલા ક્રમે રાખીશું લટને, બીજા ક્રમે રાખીશું લંગને, ત્રીજા ક્રમે રાખીશું લોટને, ચોથા ક્રમે રાખીશું વિધિલિંગને. આવું કેમ કરીશું? તો કે લટ જ્યાં સુધી ના કરીએ ને, વર્તમાન લટ, તો એને જે પ્રત્યયો લાગશે એ પ્રત્યયોને સાથે આગળ લઈને ચાલવાના છે. આગલું પગથિયું ભરવાનું છે. પહેલું પગથિયું એ લટ લકાર છે, એના જ પ્રત્યય સાથે રાખીને લંગ લકારમાં જઈશું, જોડે રાખીશું. ડાયરેક્ટ કૂદકો નહીં મારવાનું, એને લઈને જોડે જઈશું, અને લંગ લકારના પ્રત્યયોને સાથે લઈને જઈશું. ત્રીજા પગથિયામાં કૂદીશું, સીધો કૂદકો તો લોટમાં જઈશું, અને લોટમાંથી સાથે વિધિલિંગમાં જઈશું. આ જે પેલું 7 કોઠાના યુદ્ધમાં એકને છેદશો તો જ બીજામાં પ્રવેશ કરશો, નહીં તો પ્રવેશ નહીં કરી શકો. આવું જ આ રમત આમાં પણ છે. બરાબર છે? ફરી પાછો કહી દઉં મધુ કે આ 4 લકાર યાની કાળ, લટ, લંગ, લોટ અને વિધિલિંગ, આ 4 લકારનો પ્રયોગ કરીશું આ ધાતુઓમાં, ક્રિયાને, ત્યારે ધાતુઓ 10 ગણમાં વિભાજિત છે. 1930. એ 1930 ને 10 લકારમાં સાધીશું ને, પ્રક્રિયામાં અર્થ કરીશું ને જે તે લકાર પ્રમાણે, ત્યારે વિકરણ પ્રત્યય આ 4 લકાર પૂરતો લગાવવો પડશે, જે તે ગણનો વિકરણ પ્રત્યય. બાકીના 6 લકારને, આ સિવાયના 6 લકારને આના આ જ ધાતુઓ 1930 જે તે ગણના 1930 ધાતુઓ પ્રક્રિયા કરીશું ત્યારે એ 6 લકારમાં વિકરણ પ્રત્યય નહીં લાગે. અને ન લાગે એટલે બધા 1 થી 10 ગણના ધાતુઓ છે એને એક જ ગ્રુપમાં મૂકી દઈશું. ત્યાં જરૂર નથી. જરૂર ક્યારે પડે? કે જે તે ગણના ધાતુઓને જે તે ગણનો વિકરણ પ્રત્યય લાગે છે એ લગાવવા માટે એને 10 ગણમાં વિભાજિત કરવા પડ્યા.
પણ જ્યાં વિકર્ણ પ્રત્યયની જ જરૂર નથી બાકીના 6 લકારને, તો ત્યાં ગણને ધ્યાનમાં નહીં રાખવાનું, બધા એક જ ગ્રુપમાં આવતા રહેશે. બધા એક જ ગ્રુપમાં આવતા રહેશે. ખ્યાલ આવ્યો? હવે હા સર. 10 લકારમાંથી 4 લકારને જ્યારે આપણે પ્રક્રિયા કરીશું, યાની તિંગ પ્રત્યય લગાવીશું. કયા પ્રત્યય? તિંગ પ્રત્યય લગાવીશું. ત્યારે વિકર્ણ પ્રત્યય કમ્પલસરી લગાવવો પડશે. ક્યાં બેસશે? ધાતુ અને તિંગ પ્રત્યયની વચ્ચે. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે. અહીંયા કર્તરી સપ. હવે સપમાં આપણે પહેલી પ્રક્રિયા કરવાની થશે કઈ? ઈતકરણની. કાજલ, શું કરીશું સપમાં ઈતકરણ કરવા જઈએ તો? ખ્યાલ આવે? જે પાછળથી જોડાયા હતા, ઈતકરણ ખબર છે તમને? 10 સૂત્રો. જો ખ્યાલ હોય તો, ના ખ્યાલ હોય તો ચિંતા નહીં કરવાની. બરાબર? ઓકે, આવશે, વારંવાર આવશે, પણ લગે રહો મુન્નાભાઈ, રહેવું પડશે તો વાંધો આવશે નહીં. ઓકે, કહી દઉં. સપ મધુ ઈતકરણ કરીએ તો શું કરીશું? કોની કયા સૂત્રથી આપણે અદર્શન કરી દઈશું? અદર્શનમ લોપઃ અથવા તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. ખ્યાલ આવે છે કે પછી આગે પાઠ ને પીછે સપાટ થાય છે? વર્ષા, નામકાર પાણી કાલાંત્યમથી લોપ એ જ સંજ્ઞા થશે. હા, પછી તો પની અંતિમ સૂત્રથી જ સંજ્ઞા, નિશાની લશક વદિત્યથી જ સંજ્ઞા થશે, એટલે હા, સોમાં રહી. લશક થતી તેથી અ રહેશે. રહેશે અ રહેશે. ના લીધે. બરાબર? ફરી પાછા ઈતકરણના સૂત્રો જોઈ લેજો અને આ સાર્થક કરજો. પ જે છે એ હલ છે, અને બીજા નંબરનું સૂત્ર હલ અંત્યમ. ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. ઉપદેશ અવસ્થામાં અંતિમ હલ હોય તો એની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થાય. અને ઈત સંજ્ઞા થાય એટલે 2 સૂત્રો જોડી દો પાછળ અર્થ કરવા માટે. કયા 2 સૂત્રો? કયા 2 સૂત્રો પાછળ જોડીશું? તસ્ય દર્શનમ અદર્શ. તસ્ય લોપઃ. અદર્શનમ. તેનો લોપ થાય છે. અને લોપ થાય એટલે શું? તો કે અદર્શનમ. અદર્શનમ લોપઃ. બરાબર? આ 3 એકી સાથે, 1 નવું અને 2 કોમન. 1 જે તે અને 2 પાછળ કોમન. બરાબર? હલંત્યમ તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. તેના દર્શન થશે નહીં. કોના દર્શન નહીં થાય? પના. અચ્છા, આગળ સ છે. સહપ્રત્યયસ્યથી સૂત્ર આપણને લાગુ પડતા હતા પ્રત્યયને. તો એમાં લશકવ અતદ્ધિતે સૂત્રો બતાવવા પડશે પાછા. લશકુ અતદ્ધિતે. લકાર, તાલવ્ય શકાર અને કુ યાની ક વર્ગ. ક, ખ, ગ, ઘ, અંગ. 7 વર્ણો પ્રત્યયની આદિમાં હોય. આદિરી ટુડાવાથી આદિમાં હોય તો એની ઈત સંજ્ઞા થઈ જશે, અને તસ્ય લોપઃ દર્શન લોપઃ. લશક્વ તદ્ધિતે. અતદ્ધિત હોય. અચ્છા, કારણ કે અહીંયા તો વિકરણ છે. તો સ ગયો, પ ગયો, અને રહ્યું કોણ? અ રહ્યો. સપમાં અ રહેશે. તો ધાતુ પણ ઔપદેશિક અવસ્થામાં હશે તો પણ એને આપણે ઈતકરણ કરીશું. કોઈ પણ પ્રત્યય ઔપદેશિક અવસ્થામાં હશે તો પણ એને ઈતકરણ કરીશું. બરાબર છે? બધાને ઈતકરણ કરવું પડશે. અને પછી જ એની સાધના કરવી પડશે. ગેટ પાસ ખોલશું બધાને. પ્રત્યયમાં ગેટ પાસ ખોલવો, ધાતુને ગેટ પાસ ખોલવો, વિકર્ણ પ્રત્યયને ગેટ પાસ, બધાને, કારણ કે ઔપદેશિક અવસ્થામાં છે. ઓકે. સપમાં અ રહ્યો.
પણ સાથે સાથે બીજી બે વસ્તુ આ સપમાં બતાવી દઉં. નામકરણ. નામકરણ મેં આગળ તમને ઘણી વાર કહી ચૂક્યો. પની ઈત સંજ્ઞા થાય તો શું નામકરણ કરીશું? પિત્ત. પિત્ત કહીશું. તો આ સપવિકરણ પ્રત્યય જે છે એનું એક બીજું નામકરણ શું પડી ગયું? પિત્ત. ઓકે, તો હવે જે પિત્ત નથી એનું એક બીજું નામકરણ આપી દઈએ. જે પિત્ત નથી એનું એક બીજું નામ આપી દઈએ. વર્ષા. સર શીત સની સંજ્ઞા થશે એટલે શીત, અને જો પિત્ત ન હોય એવો અપિત્ત. બરાબર છે. અચ્છા, અહીંયા બે નામ છે. સની ઈત સંજ્ઞા થવાને કારણે શીત પણ છે અને પની ઈત સંજ્ઞા થવાને કારણે પિત્ત પણ છે. આ સપને પિત્ત પણ કહીશું અને શીત પણ કહીશું. પિત્ત કહેવાથી શું પરિવર્તન આવશે, શીત કહેવાથી શું પરિવર્તન આવશે, એનું પણ કારણ છે. અને અપિત્ત, જ્યાં પની ઈત સંજ્ઞા નહીં થતી હોય એને અપિત્ત કહીશું. પણ જેમાં સની ઈત સંજ્ઞા નહીં થતી એમાં અસિત નહીં આવે, એ પણ તમને કહી દઉં. પ માટે આવશે પિત્ત અને અપિત્ત, આવું આગળ આવશે. પિત્ત અને અપિત્ત આવશે. જેમાં પની ઈત સંજ્ઞા નહીં થાય એને અપિત્ત કહીશું અને જેમાં પની ઈત સંજ્ઞા થાય એને પિત્ત કહીશું. આવા આવા નામકરણ આવશે. અચ્છા, કર્તરી શબ્દ શું કે છે અહીંયા? કર્તૃર્થક સાર્વધાતુક પ્રત્યય પરે હોને પર. કર્તૃર્થક એટલે કે કર્તાના અર્થમાં સાર્વધાતુક પ્રત્યય. આ શબ્દ સમજી લઈએ. સાર્વધાતુક પ્રત્યય, બરાબર છે. સાર્વધાતુક અને આર્ધધાતુક. સાર્વધાતુક પ્રત્યય અને આર્ધધાતુક પ્રત્યય કોને કહીશું? ઓકે. પાયલ. પાયલ નથી. પાયલ કે છે? છોડો. સૂત્ર આવે છે તિંગસિત સાર્વધાતુકમ. આવું સૂત્ર આવે છે. કેવું સૂત્ર આવે છે? તિંગસિત સાર્વધાતુકમ. બતાવી દઉં તમને. તિંગ તી અંગ 3, 4, 113 દેખાશે દરેકને. બરાબર છે. સુધીરભાઈ. तिंशित् सार्वधातुकम्. तिंशित् सार्वधातुकम्. तिंशित् सार्वधातुकम्. ઓકે, શું કે છે કે સાર્વધાતુક કોને કહીશું? સાર્વધાતુક પ્રત્યય કોને કહીશું? એની ઓળખ આ સૂત્રમાં રહેલી છે. આ સૂત્રમાં રહેલી છે. સંજ્ઞા સૂત્ર છે ને, નીચે સૂત્ર પ્રકાર એવું લખ્યું છે ને, એમાં શું લખ્યું છે? સંજ્ઞા સૂત્રમ. સંજ્ઞા એટલે નામકરણ. સંજ્ઞા એટલે નામકરણ. ત્રીજા અધ્યાયમાં છે, ચોથા પાદમાં છે, 113મું સૂત્ર છે. સાર્વધાતુક સંજ્ઞા નામકરણ શું? સાર્વધાતુક. બરાબર છે. કોને કહીશું? તો કે છે હવે પદછેદ કરો. તિંગશિત પ્રથમા વિભક્તિ એકવચન. તિંગશિત. તિંગની તમને ખબર છે? તિંગની ખબર છે? તિંગ કોને કહીશું? તિંગ કોને કહીશું? આત્મનેપદ અને પરસ્મૈપદીના 18 પ્રત્યય. 18 પ્રત્યય. બરાબર છે. એને તિંગ કહીશું. આદિરંત્યને સહાયતા બ્રહ્માસ્ત્રથી. બરાબર છે. અને શીત કોને કહીશું? શીત કોને કહીશું? શનિ ઈત સંજ્ઞા થઈ હોય તે. સનિહિત સંજ્ઞા હોય તેને શીત કહીશું. આ બે સમજાઈ ગયું? બે સમજાઈ ગયું. પછી પાછળ આપ્યું છે સાર્વધાતુકમ પ્રથમ વિભક્તિ એકવચન. સાર્વધાતુકમ આવું લખ્યું છે ને. ઓકે, હવે આટલાથી તો નહીં સમજાય.
પણ હું સમજાવી દઉં છું. નીચે અધિકાર છે પ્રત્યયનો 3-1-1 પહેલું સૂત્ર છે, પછી પરસ છે બીજું સૂત્ર છે, અને આદિ ઉદાત્ત ત્રીજું સૂત્ર છે, અને ધાતો ચોથું 3-1-91. અધિકાર એટલે એરિયા, બોર્ડર, જેમ સોસાયટી, ગામ, એ જે બોર્ડર છે ને એ રીતે આમનો પણ અધિકાર છે પ્રત્યયનો અને ધાતુ. બરાબર છે. અચ્છા, એ છોડીએ અત્યારે. પણ ટિંગસિત સાર્વધાતુકમ નો અર્થ કરી લઈએ. નીચે લખ્યું છે, અહીંયા તમે જોશો તો ધાતુભ્ય વિહિતા. ધાતુ કહીશું એટલે કેટલા ધાતુ આપણા? 1920 ધાતુ. વિહિતા એટલે યુક્ત, ધાતુઓથી યુક્ત. જુદા નહીં કરી દેતા. વિહિત એટલે યુક્ત ધાતુ. ટિંગ પ્રત્યય, હાલ કહ્યું તેમ 18. તથા સિત પ્રત્યય. સિત પ્રત્યય એટલે આ બધા જે પ્રત્યયો છે ને જે ધાતુઓને લાગવાના છે, એ પ્રત્યયોમાં જ્યાં પ્રત્યયોમાં સની સંજ્ઞા થતી હશે એવા બધા જ પ્રત્યયો, જેમ કે સપ. બરાબર. પછી આગળ હું તમને બીજાના દર્શન કરાવીશ. જેમ કે કૃત પ્રત્યય છે ને, કૃત પ્રત્યય 124, એમાંથી 9 એવા છે કે જેમાં સની સંજ્ઞા થશે. અને વિકરણ પ્રત્યય 10 માંથી 6 એવા છે. વિકરણ પ્રત્યય જે 10 ગણને લાગુ જ પડે છે, એવા 6 વિકરણ પ્રત્યય એવા છે કે જેમાં સનિહિત સંજ્ઞા થશે. એમાંનો એક સપ છે. સપ, શન, સ્ના, આ બધા નામ આવશે તો બધામાં એમાં સનિહિત સંજ્ઞા થશે. તો એ બધા સિત. એટલે 6 વિકરણ પ્રત્યય સિત આવશે, 9 કૃદંત પ્રત્યય સિત આવશે, અને ત્રીજી સ્પષ્ટતા કરવાની એ છે કે તિંગ પ્રત્યય. સમજો, તિંગ પ્રત્યયમાં થોડો તફાવત છે, એટલા માટે ખાસ બરાબર ધ્યાન આપજો કે 4 લકાર. કયા 4 લકાર મેં હાલ ગણાવ્યા તમને? 4 લકારનું ગ્રુપ. વર્તમાને લટ, લંગ, લોટ અને વિધિ. આ 4 લકાર સમજવું. આ 4 લકાર તિંગ પ્રત્યયો જ્યારે લાગશે ત્યારે આ તિંગ પ્રત્યય, સમજો બરાબર, આ તિંગ પ્રત્યય જેને નામ આપણે આપીએ છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યય. પણ ક્યારે સાર્વધાતુક તિંગ પ્રત્યય કહીશું? આ 4 લકારને લાગશે તો જ કહીશું. પણ બાકીના 6 લકારને જ્યારે આ જ તિંગ પ્રત્યય લાગશે ત્યારે તે આર્ધધાતુક તિંગ પ્રત્યય બની જશે. બરાબર છે. બીજી સરળ ભાષામાં કહું, આ તિંગ 9 દુ 18 પ્રત્યયો છે ને, માણસો છે, સ્વજનો છે. એ સ્વજનો દેવતાઓની પાસે આવતા રહે ને, દેવતાઓની પાસે આવતા રહે, ત્યાંની 4 લકારમાં આવતા રહેશે, એટલે કે લાગશે ત્યારે સાર્વધાતુક તિંગ પ્રત્યય. એ રાક્ષસોની પાસે જતા રહેશે તો એ આર્ધધાતુક થઈ જશે. બરાબર છે. એના એ જ બીજા ગ્રુપમાં જોડાય, દારૂડિયાના ગ્રુપમાં જોડાઈ જાય તો એના જ માણસો, નામ બદલાઈ જશે. સજ્જનોની પાસે એ ગ્રુપમાં ભરાઈ જાય તો નામ બદલાઈ જશે. તેમ આ તિંગ પ્રત્યય 4 લકારને લાગશે શરૂઆતમાં ત્યારે એ સાર્વધાતુક તિંગ પ્રત્યય ગણાશે, અને એ બાકીના 6 લકારને લાગશે ત્યારે એ તિંગ પ્રત્યય આર્ધધાતુક તરીકે ગણાશે. સાથે સાથે તમને બીજું મેં એ પણ કહ્યું છે કે સાર્વધાતુક તિંગ પ્રત્યય 10 લકાર ગણને લાગી રહ્યા છે ત્યારે વિકરણ પ્રત્યય આવશે. અને આર્ધધાતુક જ્યારે બની જશે ત્યારે વિકરણ પ્રત્યય નહીં લાગે.
એક સમૂહ થઈ જશે. આ બધું ધ્યાનમાં રાખવાનું થશે. તો હવે તિંગસિત સાર્વધાતુકમ સિદ્ધ થયું. તિંગસિત સાર્વધાતુકમ यानी સાર્વધાતુક પ્રત્યય કોને કહીશું? પ્રત્યય કોને કહીશું? ઘણીવાર તો તમને આ સાર્વધાતુક ધાતુ પાછળ લખેલું આવે છે. ધાતુ નહીં પણ ધાતુક. બરાબર, એટલે ધાતુ અને સાર્વધાતુક ના બનાવી દીધા, પણ બનાવવાના છે પ્રત્યયોને. કોને બનાવવાના છે? પ્રત્યયોને. કયા પ્રત્યયોને સાર્વધાતુક કહીશું? તો કે તિંગ ના વિધુ 18 પ્રત્યયોને સાર્વધાતુક કહીશું, પણ ક્યારે? 4 લકારને લાગે ત્યારે. બીજા કયા પ્રત્યયોને સાર્વધાતુક પ્રત્યય કહીશું? તો કે જ્યાં સની હિત સંજ્ઞા થતી હોય, એટલે કે સિત પ્રત્યયો, એને પણ આપણે શું કહીશું? સાર્વધાતુક પ્રત્યય કહીશું. આવું આ તિંગ સિત સાર્વધાતુકમ કહે છે. તિંગ સિત સત તિંગ સિત. ઓકે, અચ્છા, પેલા અંગમાં આવતો રહ્યો છે એટલે ઉપર. तिंशित सार्वधातुकम तिंशित सार्वधातुकम ખ્યાલ આવી ગયો આટલાનો? સાર્વધાતુક અને અસાર્વધાતુક, સાર્વધાતુક અને અસાર્વધાતુક. અને જ્યાં સનિત સંજ્ઞા નહીં થતી હોય એવા શું નામ આપીશું? સાર્વધાતુકની જગ્યાએ આર્ધ ધાતુ. આર્ધ ધાતુ. જેમ કે કૃદંતમાં 9 સિવાયના 115 આર્ધ ધાતુ થઈ જશે. અને જ્યાં સનિત સંજ્ઞા નહીં થતી હોય વિકરણ પ્રત્યયમાં, એ પણ આર્ધ ધાતુ થઈ જશે. આટલું ક્લિયર? કર્તરી શબ્દ, કર્તરી પ્રયોગ કરીએ ત્યારે 4 લકાર અને 10 ગણને જે તે વિકરણ પ્રત્યય લાગશે. ઓકે, અહીંયા કહે છે કે કર્તૃઅર્થક સાર્વધાતુક પ્રત્યય પર હોને પર. કર્તરી પ્રયોગમાં, અર્થમાં સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય, એટલે કે પછી હોય. પ્રત્યય તો હંમેશા પરસ્ચ સૂત્ર છે. પ્રત્યય પરસ્ચ આદિ ઉદાત્તશ્ચ, આ 3 સાથે લઈને ચાલીશું. परमा હોય ત્યારે धातुओं से सपविकरण लगाया जाता है. धातुओं से धातुओने सपविकरण प्रत्यय लगावવામાં આવે છે. પણ ક્યારે? 4 લકારને જ્યારે 4 લકારના પ્રત્યયો લાગશે ત્યારે. લટ, લંગ, लोट અને विधि. अतः भवादिगण के धातुओं में सपविकरण प्रत्यय लगाकर कर्तृअर्थक तिंग तिंग कृत सार्वधातुक 9 આવશે 124 માંથી. प्रत्यय के लिए अंग बनाए गए हैं. अंग બનાવવામાં આવશે. અંગ કોને કહેવાશે? અંગ કોને કહેવાશે? તો કે પ્રકૃતિ અને પ્રત્યય જ્યારે બે ભેગા થાય ત્યારે પ્રત્યયનો અંગ એ પ્રકૃતિ છે. બરાબર છે? એ આગળ આવશે, કહીશું પાછળ. તો અંગ બનાવવામાં આવે છે. પંચાંગ આવશે, પંચ ઉપાંગ આવશે, એક એક અંગ આવશે. એવા 5 અંગને ભેગા કરીશું, पंचांग. अच्छा, धातुओं में सप विकरण लगाकर कर्तृअर्थक धातु प्रत्यय के लिए अंग बनाने की विधि भवादिगण में बतलाई गई है. હવે અહીંયા મેં તમને 6 વિભાજન જે કહ્યું છે દર્શન કરાવી દઉં. એક એક ધાતુ પર પાછા આવીશું. પહેલો ક્રમ બતાવે છે. પહેલો ખંડ, બીજો ખંડ ઔપદેશિક અવસ્થામાં ધાતુ છે. એમાં પણ એક પાછળ આપ્યું છે કુહુ, પછી સંવરણે જે છે, સંવરણે ઢાંકવું ને છુપાવવું, એનો અર્થ એવો થાય છે. ભીમસેને આપ્યો છે આ અર્થ. એટલે ઔપદેશિક અવસ્થામાં ગુહુ છે અને ઔપદેશિક અવસ્થામાં આપણે એને ઈતકરણ કરીશું અને ઈતકરણ કરીશું એટલે ગુહ બચશે. વિશેષ ધાતુ છે આ. અને ગુહ એ અનુબંધ કાઢી લીધો એટલે કે ઈતકરણ કરી નાખ્યું. કેવી રીતે થાય એ તમને ખબર પડી ગઈ. બરાબર. આ બધું સીધું વાંચવાથી ખબર પડે ખરી? આ બધું સીધું એમને વાંચીએ તો, કારણ કે ઈતકરણ ના 10 સૂત્રો આપણે સિદ્ધ કરીશું તો આ ત્રીજા ખંડમાં પ્રવેશ કરીશું. ત્રીજો ખંડ આપણને સિદ્ધ થશે ત્યારે 10 ઈતકરણના સૂત્રો આપણને સાક્ષાત્કાર કરીએ ત્યારે આ ગુહ મળે. અર્જુન બરાબર છે?
હા સર. હા, અને ચોથો ખંડ છે એમાં હ હલંત હતો એ આખો થઈ ગયો. આખો થઈ ગયો. કેમ આખો થઈ ગયો? તો ભવાદી ગણનો સપ વિકરણ પ્રત્યય લગાવી દીધો. શું કર્યું? અને એ સપને પણ હિતકરણ કરી નાખ્યો. હિતકરણ કરી નાખ્યો. હું લખીને પછી બતાવું છું. ત્યારે ગુહ બની જાય છે. અહીંયા ગુહ રસ્વ છે, પછી અહીંયા ગુ દીર્ઘ થાય છે. એના માટે એક અલગ સૂત્ર છે, અત્યારે નહીં બતાવતો, આવશે ત્યારે બતાવીશ. એની પહેલા પ્રત્યય સાધવાના છે, બરાબર. પણ અહીંયા વિકરણ લાગતા અહીંયા દીર્ઘ ઉ બન્યો છે, એ અલગ સૂત્ર લાગે છે હજી. હવે સહેજ તમને વિકરણ પ્રત્યય અને અંગ જે બને છે, અહીંયા ગુહ એ અંગ બની ગયું. ગુહ એ અંગ બની ગયું. અને અંગ બન્યા પછી પ્રત્યય લાગશે લકારનો, જે તે કાળનો, અને પછી એનો અર્થ નીકળશે. ધારો કે હું છે, ગુ હું અને આવું હતું. આવું લખેલું હતું ને ધાતુ. ઓકે, હવે આને પણ હિતકરણ કરવું પડે. પહેલા અહીંયા હું દીર્ઘ છે, પણ ચંદ્રબિંદી છે. આમાં ઉ દીર્ઘ છે અને ચંદ્રબિંદી છે, સાથે સ્વરિતનું ચિહ્ન પણ છે. તો શું કરીશું? હિતકરણ કરવા જઈશું તો ઉ છે એ ઉપદેશે અચ અનુનાસિક ઈથી ઉ જતો રહેશે, એટલે હલંત બની ગયો. અને સાથે સાથે આ સ્વરાંકન પણ જતું રહેશે. પણ સ્વરાંકન નું હોવાને કારણે આપણને એક પરિવર્તન શું આવી રહ્યું છે? તો એ પદ નિર્ણયમાં આપણે જોયું હતું, યાદ આવતું હોય તો. પદ નિર્ણયમાં શું કર્યું હતું? પદ નિર્ણયમાં સ્વરિતની ઈત સંજ્ઞા થાય તો, કોઈને યાદ હોય તો, સ્વરિતહિત કર્તવ્યપ્રાયે ક્રિયા ફલે વિના હા સર. શું કર્યું તું? સ્વરિતહિત કર્તવ્યપ્રાય ક્રિયાફલે એ સૂત્રથી અહીંયા અનુનાસિક અચની અને સ્વરિતની ઈચ સંજ્ઞા થતી હોવાને કારણે ઉભયપદી ધાતુ છે, એટલે આત્મનેય પદ અને પરસ્મય પદના બંનેના પ્રત્યયો લાગશે. બરાબર છે, બરાબર. એ પદ નિર્ણયમાં આવી જાય છે. ઓકે, પછી અહીંયા અનુબંધ હટાવી દીધા, ગુહ રહ્યો, બરાબર છે. હવે એમાં વિકરણ પ્રત્યય લગાવવાનો છે. ભવાદિગણનો ધાતુ છે, ભવાદિગણનો ધાતુ છે, તો શપ વિકરણ પ્રત્યય લાગે છે. આ પણ ઔપદેશિક અવસ્થામાં છે, તો સપને છૂટું પાડીએ તો સહલંત વત્તા અ વત્તા પ, આવું થાય છે. પ આવું. તો પ ની હલંત્ય સૂત્રથી સંજ્ઞા કરી દીધી. તસ્ય લોપ દર્શન લોપ, આ લશક વત્તા સની સંજ્ઞા થઈ ગઈ, એટલે બચ્યો અ. સાથે સાથે આ વિકરણ પ્રત્યેનું નામકરણ પનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત પણ બને છે, અને સનિત સંજ્ઞા થવાને કારણે સિત પણ બને છે. રહ્યો અ, એટલે ગુહમાં હલંત હતો વત્તા આ અ વત્તા અ, એ અ અહીંયા જોડી દઈએ એટલે બની જાય ગુહ આખું બની જાય છે. આ વિશેષ ધાતુ છે, એટલે બીજું સૂત્ર આગળ લાગે છે, હું પછી કહીશ. તો આ દીર્ઘ બની જાય છે. સાથે સાથે સ્વરિતની સંજ્ઞા થતી હતી, એટલે વર્તમાન લઠ તીપ પ્રત્યય આવે છે પ્રથમ પુરુષ એક વચનમાં. આ તીપમાં પણ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ, બચ્યો તી. તો આ તી જોડી દઈએ તો ગુહતી. પછી આત્મને પદ ઉભયપદી છે, એટલે ત માંથી તે બને છે, એ પછી બતાવીશ. તો બની જશે ગુહતે, બની જશે તે ઢાંકે છે. બંનેના અર્થ સરખા છે, તે ઢાંકે છે, બરાબર છે. આવી રીતે એની પહેલા પ્રત્યય સાધીશું, પણ આ તો તમને આ ગુહ આમ દીર્ઘ પછી થશે, પછી બતાવીશ. પણ હ આવ્યો ને, હ આખો, તો અંતે અ થયો, અંતે અ આવ્યો, અંતે અ
આવ્યો. તો 993 ધાતુ જે છે પહેલા ગણના ભવાદી ગણના એ બધામાં અંતે આવશે. એનું એક બીજું નામકરણ પડે છે અદંત અંગ. કેવું અંગ પડે છે? અદંત અંગ. એવા 4 ગણમાં 1, 4, 6, 10 દરેકમાં વિકરણ પ્રત્યય લગાવીશું તો અંતે રહેશે જોડવાથી. એટલે આ 4નું ગ્રુપ આ રીતે જુદું પડશે. અદંત અંગ. પ્રત્યય લકારના પ્રત્યયો જે છે આપણા એ 3 રીતે વિભાજન 3 પ્રકારના પ્રત્યય બનાવીશું. બધા લકાર. પહેલા અદંત અંગ, અનદંત અંગ અને ત્રીજો પડશે દ્વિત્વાભ્યાસ ને કરીશું વિના. ત્રીજો અદંત અંગ, અનદંત અંગ ને અંગ અને ઉભે આપણે દ્વિત્વાભ્યાસ ને શું કહીએ છીએ? અભ્યાસ. આવા 3 પ્રકારના પ્રત્યયો બનશે. એમાં પહેલા અદંત ને લઈશું. અભ્યસ્ત. અભ્યસ્ત. હા. અભ્યસ્ત અંગ. અભ્યાસ કાર્ય, એમાં અભ્યાસ કાર્ય અંદર આવશે એટલે અભ્યસ્ત અંગ. અદંત અંગના પ્રત્યયો, અનદંત અંગના પ્રત્યયો અને એનો જ એક ભાગ આવશે અભ્યસ્ત અંગ આવશે. આપણે અત્યાર સુધી માત્ર એક જ પ્રકારનો કર્યો હતો, જેમ કે તી, તહ, અંતિ, સી, થહ, થ અને મી, વહ અને મહ. આવું બેઠું આપણે કર્યું હતું આજ દિન સુધીમાં. પણ આ તી કેવી રીતે બન્યો, ક્યાંથી બન્યો? તહ કેવી રીતે બન્યો, ક્યાંથી બન્યો? અંતિ કેવી રીતે બન્યો, ક્યાંથી બન્યો? આ તો વર્તમાન લટના પ્રત્યય તમને બતાવી દીધા 9 સિદ્ધ કરેલા. સી કેવી રીતે બન્યો, થ કેવી રીતે બન્યો, થ કેમ નો રહ્યો, મી કેવી રીતે બન્યો, વહ કેવી રીતે બન્યો, મહ કેવી રીતે બન્યો. તો આ ટિંગ પ્રત્યયોમાં આપણે જોઈએ તો અહીંયા તીપ છે, અહીંયા તસ છે, અહીંયા તીપ તસ, અહીંયા જી છે, અહીંયા જી છે. અને જીનો અંતિ કેવી રીતે થઈ ગયો? અહીંયા સીપ છે, અહીંયા થસ છે અને અહીંયા થ છે. અહીંયા મીપ છે, અહીંયા વસ છે અને અહીંયા મસ છે. મૂળ ઔપદેશિક અવસ્થામાં એ તિપ્તસ્થી સિપ્તસ્થ અને મીપવસ મસમાંથી તિતઃ અંતિ સીથ થ અને મી વહમાં કેવી રીતે બન્યા એની સાધના સૂત્રોથી કરીશું. જ્યારે ત્યારે આવશે ત્યારે કરીશું. બરાબર છે. પણ આ એક તમને ભૂમિકા આપી દીધી અને સાથે સાથે ભવાદી ગણ પહેલો ગણ, એમાં વિકરણ પ્રત્યય સપ આવ્યો. અત્યારે માત્ર સપને ધ્યાન રાખીશું, બાકીના 9ને ધ્યાનમાં ન રાખીએ તો પણ ચાલશે. હાલમાં ખાલી સપને ધ્યાનમાં રાખીશું. બરાબર. કારણ કે 993 ધાતુ સુધી તો સપ રહેશે. અચ્છા, આ ચોથા ગણમાં ચોથા પાઠમાં હવે તમને ધાતુ પાઠ વાંચવું હોય ને તો હવે તમને સમજ પડશે એટલે કે અહીંયા કોઈ સૂત્રો નથી આપ્યા. તમારે હવે પ્રયોગ કરવાનો છે, એપ્લાય કરવાની છે. અહીંયા જેમ કે ગુપુ છે તો ગુપુનું ગુપ કેવી રીતે થઈ ગયું, કયા સૂત્રથી થયું? ઈતકરણથી. એ રીતે બધા જ ધાતુઓને તમે અધ્યયન કરી શકશો. બરાબર. તો અહીંયા ધાતુ પાઠને આ રીતે જ આપણે જોઈ દર્શન કરીને આગળ વધીશું. એક ધાતુને નહીં જોઈએ, ઈતકરણ નહીં કરીએ, આવશે ત્યારે કરીશું. પછી 5મો પાઠ જે આવે છે પંચ ઉપાંગ કાર્ય, આવું નામકરણ છે. પંચ ઉપાંગ ખાલી નામકરણથી આપણે અટકીએ છીએ. પ્રત્યયાદેશ, વિકરણ પ્રત્યય, ધાત્વાદેશ, અતિદેશ અને દ્વિત્વાભ્યાસ કાર્ય. 5 થાય છે. પ્રત્યય આદેશ અત્યારે નહીં, સેજ તમને આ સિરિયલને અધવચ્ચે મૂકી દઉં છું, કાલથી જિજ્ઞાસા જાગે એટલા માટે. બરાબર. સુધીરભાઈ, આજે આપણું લેક્ચર નથી ને? ના. ઓકે, બરાબર. હા,
તો પ્રત્યય આદેશ, પ્રત્યયનો આદેશ. મેં તમને તિંગ પ્રત્યયો જે કહ્યા ને, તિપ્તસ જે સિપ્થસ્થ મીપવસ મસ, તો એને લટલકારમાં તિતહ અંતિ સિથ અથ મિવહ મહ થઈ જશે. એ કેવી રીતે થાય છે? તો એ બધો પ્રત્યયોનો આદેશ છે, જે એ સૂત્રો કામ કરશે. એક અંશ પણ સૂત્ર વગર નહીં કરીએ. વિકરણ 10 ગણના જુદા જુદા વિકરણ પ્રત્યય છે. એમાંનો આપણે એક સપને સિદ્ધ કર્યો, કર્તરી શપ. કર્તરી પ્રયોગમાં કોમન બધાનો ગુરુ શપ વિકરણ પ્રત્યય છે. 21 માંથી કોમન શપ વિકરણ પ્રત્યય છે, તો એને વિકરણ પ્રત્યય. આ પંચ ઉપાંગ ઉપકાર્યો છે. ધાત્વાદેશ, ધાત્વાદેશમાં તમને આગળ મેં એક સત્વ વિધિ, નત્વ વિધિ, નુમાગમ વિધિ, ઉપદા દીર્ઘ વિધિ, ત્યાં ધાત્વાદેહે સહ સહમાં આદેશ કર્યો હતો ને, સનો મૂર્ધન્ય સનો દંત્ય સ કરી દયો. એ શું થયું? ધાત્વાદેશ થયો. પછી અણોનહ, અણનો ન કરતા આગળ આવશે તો એ ધાત્વાદેશ થયો, ધાતુને આદેશ થયો. બરાબર છે. પછી પહેલો ધાતુ આપણે ગુહુ હતો, એ ગુહુ રસ્વ ગુ છે, એનો દીર્ઘ ઉ થઈ છે, એનું એક સૂત્ર જુદું આવે છે, કારણ કે વિશેષ મહેમાન છે એટલા માટે. તો ત્યાં પણ ધાત્વાદેશ થશે. એ આ બધું એક સાથે ચાલે છે, 5 ઉપાંગ. અને અતિદેશ, અતિદેશનું તમને મેં આગળ ઉદાહરણ આપ્યું હતું. સોપારીને ગણપતિ બનાવી દઈએ, અતિદેશ. પછી ગોબરને ગૌરી બનાવી દઈએ, અતિદેશ. પુત્ર નથી છતાં પુત્ર માનવો, અતિદેશ. બરાબર છે. જે અપિત છે, જેની પની સંજ્ઞા નથી થતી, એ જે અપિત છે એને આપણે ગીતવત કહી દઈશું. અંગની ઈત સંજ્ઞા થાય એવા કહી દઈશું, ગીતવત. એ અતિદેશ. આ ખાલી એમ ચર્ચા તમને કહું, એટલે આગળ એ બધું આવશે. આ સિરિયલને અધવચ્ચે મૂકીએ છીએ એટલા માટે. દ્વિત્વાભ્યાસ કાર્ય, એ પણ મુદ્દો આવ્યો હતો. દ્વિત્વ, ધાતુને બે વાર કરવો, ધાતુને 2 વાર. પઠ પઠ. પછી એ 2 માં આગલા વાળાનું બીજું નામકરણ કરીશું, 2 નું જુદું નામકરણ કર્યું. પૂર્વ અભ્યાસ, ઉભય અભ્યસ્તમ, આ બધા નામકરણ દ્વિત્વાભ્યાસમાં આવશે. પણ એમાંથી દ્વિત્વાભ્યાસનું પ્રકરણ આખું એક અલગ જુદું પડી જશે. બાકીના પ્રત્યય આદેશ, વિકરણ, ધાત્વાદેશ જ્યાં જ્યાં આવશે ત્યારે, અને અતિદેશ, આ 4ને એક સાથે લઈને ચાલીશું. એક ને વસ્તુ તમને સમજાવીશ, પણ એ 4 એક સાથે કામ કરશે. એટલે અહીંયા નામકરણ પડે છે પંચ ઉપાંગ કાર્ય. બીજા ઉપકાર્ય કરવાના થાય છે, અને એ આ નીચે તમને નામકરણ કરી. એટલે કયા 5 છે તે દરેક વિધિ કરીશું, કોઈ પણ વિધિ કરીશું ત્યારે બધામાં 5 આવશે. બધામાં 5 આવશે. જેમ કે અહીંયા પ્રત્યાદેશ, વિકરણ, ધાત્વાદેશ. સર પહેલી સ્લાઇડ આવવા દો ને, પંચોપાંગ કાર્યવાળી. પહેલી સ્લાઇડ એટલે કઈ? આ પહેલી જ છે. આની પહેલા નહીં, પંચોપાંગ કાર્યવાળી. નીચે એટલે અહીંયા હા બરાબર, હવે ધીરે ધીરે ખસેડો. પણ હજી ત્યાં સુધી તો હું આવ્યો નથી. હું આગળ આવીશ, એની આ અંતિમ છોડવા જઈ રહ્યો છું. આ હું ઓકે સર. આવતીકાલે આવીશ હજી. બરાબર. હા હા ભલે ભલે. તમને આવતીકાલે શું આવશે એની જિજ્ઞાસા અહીંયા મુક્ત થઈ. હા ઓકે, તો અહીંયા આપણે ઓકે. વિરામ લઈશું. અને આજે વહેલું ચાલુ થયું હતું સર? દર શુક્રવારે અમારે 9:30 મીટિંગ હોય છે, પણ આજે અચ્છા. શિવરાત્રી નિમિત્તે આજે નથી, હા એટલે મેં થોડું ખેંચ્યું. બરાબર છે. સારું એટલે આપણે ઓકે ઓકે સર. 8 થી 9 દર શુક્રવાર હોય છે. ક્યારેક હું ભૂલી જાઉં તો મને યાદ થાય. સારું સારું, મારું ઘણું બધું મિસ થઈ ગયું આજે. કઈ નહીં, યુટ્યુબ પર હોય છે. યુટ્યુબ ઉપર હા જોઈ. 22 માંથી 3 માં હું છું, જે 45 સુધી 22 દુ 44, ઓકે ઓકે સર. 50%. આ એક મોટું યુદ્ધ છે, અને આ યુદ્ધમાં રણભૂમિમાં વિજેતા બનશે. કોણ બનશે? એક અંતિમ સુધી ટકી રહેશે ટકી રહેનારો યોદ્ધા. એ વીર યોદ્ધા આમાં ગણાશે. બરાબર છે. બાકીના તો બરાબર. 1-2 તીર વાગશે ને એટલે પડી જશે. પણ જે ટકી રહેશે એ કોઈનાથી પછી એને કોઈ ના હરાવી શકે. આ દુનિયામાં ટકી રહે છે. બરાબર.
ઓકે, છે કોઈને પ્રશ્ન જે ચાલી ગયું એમાંથી? જે ચાલી ગયું એમાંથી, જે નથી ચાલ્યું એમાંથી નહીં પૂછવાનું. વર્ષા, નંદની, કાજલ, કર્માભાઈ, જી સાહેબ, ખબર પડે છે ને? પડે સાહેબ, પડે. હા, ના પડે તો ચિંતા નહીં, પણ લાગેલા રહેજો તો પડશે. લાગેલા. હા, તમારો મોબાઈલ હજી સુધારવાની જરૂર છે, હજી એની જ અવસ્થા છે. જે પહેલી અવસ્થા હતી એમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. જસીબેન, ટકેલા રહેવું પડશે તો આ હા, સાચી વાત છે સર. દુનિયાને જીતી શકશો. અચૂક. હા, અજય યોદ્ધા બનવું પડશે. સવાલ જ નહીં. મોટો હા યોદ્ધા સર, આમાં ટકી રહે એ એ છે. બધી જગ્યાએથી કોઈ સાચી પણને વાત. વિજેતા થવું હોય તો થઈ શકશે. ઓકે, હમ. હા નથી? સર. હા, નથી ને કોઈને પ્રશ્ન હવે? ના સર. ના. ઓકે, તો પછી મંગલાચરણથી કાલે સર 9 વાગે છે ને? કાલે 9 થી 10. આ 9 થી 10. શુક્રવાર સિવાય બાકીના દિવસોમાં 9 થી 10. હા. ઓકે. હા, સિવાય મારે ક્યાંક એ સમયગાળા દરમિયાનમાં ચાલુ દિવસોમાં કંઈક મારો કાર્યક્રમ થઈ જાય તો હું સૂચના ગ્રુપમાં મૂકી દઈશ, એટલે એલર્ટ રહેવાનું ટૂંકમાં. સાહેબ મને જરાક નવા ગ્રુપમાં મારો નંબર એડ કરજો સાહેબ. એવો મને મેસેજ ટેલિગ્રામ પર નહીં મળતા. અચ્છા, મેસેજ હા. ગ્રુપમાં એડ કરો. હા. ઓકે, તો મંગલાચરણથી સમાપન. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી અને શુભ મહાશિવરાત્રી. શુભ રાત્રિ સર, અને આપને પણ મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓકે, ધન્યવાદ.